વિવાદમાં આવી રહી છે 2016 થી જે બદલાતા નિયમોને લઈને અનેક જે ફરિયાદો સામે આવી જો કે નીટની એક્ઝામ જે સૌથી મોટી સૌથી મહત્વપૂર્ણ એક્ઝામ કહેવાય છે જેને પણ મેડિકલનો અભ્યાસ કરવો છે તેમના માટે બીડીએસનો અભ્યાસ કરવો છે તેના માટે અને આ પરીક્ષા પર ઉઠતા સવાલો એ અનેક ચિંતા ઉપજાવી જાય વાલીઓના મનમાં ચિંતા વિદ્યાર્થીઓના મનમાં ચિંતા પણ હવે આપણે જાણીએ કે આખરે આ મામલો આખો શું રહ્યો છે સૌથી પહેલા જાણીશું નીટ એટલે શું ગ્રાફિક્સ માધ્યમથી આપને સમજાવવાનો પ્રયત્ન કરીશું નીટ વિવાદમાં આખરે શું થયું છે એમબીબીએસ બીડીએસ અભ્યાસ માટે નીટની એક્ઝામ લેવામાં આવતી હોય છે 4 જૂને નીટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું એટલે કે જે દિવસે આપણું લોકસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું એ જ દિવસે આ પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું દેશમાં 67 વિદ્યાર્થીઓને 720 માંથી પૂરેપૂરા 720 માર્ક્સ આવ્યા હતા ત્યાં એક સવાલ ઉઠ્યો એક જ પરીક્ષા કેન્દ્રના 8 વિદ્યાર્થીઓ હતા તેમને એક સરખું જે રિઝલ્ટ આવ્યું છે પેપર મોડું પહોંચ્યું તેવા કેસમાં ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવ્યા છે અને તેના કારણે પરિણામ ઘણું એવું દર વખત કરતાં ઊંચું આવ્યું છે ગ્રેસ માર્ક આપવામાં આવતા નીટની પરીક્ષાનું પરિણામ ઊંચું આવ્યું છે 1 થી 3 વર્ષ સુધી મહેનત કરનાર વિદ્યાર્થીઓએ ઘણા સપના જોયા હતા પરંતુ તેમની મહેનતના અંતે આખરે જ્યારે તેમણે પરીક્ષા આપી અને પરિણામ સામે આવ્યું તેમના સપના હતા તે રૂડાઈ ગયા છે વિદ્યાર્થીઓ અને સંસ્થાઓ NTA વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા સુપ્રીમ કોર્ટ આ મામલે અવલોકન કરી રહ્યું હતું કે શું કંઈ થઈ શકે છે શું કંઈ બંને પક્ષો તરફથી દલીલો તેમણે સાંભળી અને તે બાદ આ મોટો નિર્ણય પહેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે નીટ પરીક્ષાની પવિત્રતાને અસર થઈ છે નીટ જેવી ગંભીર મહત્વપૂર્ણ પરીક્ષા અને જો આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી છે તો અહીંયા સુપ્રીમ કોર્ટનું પ્રથમ અવલોકન હતું કે અહીં પવિત્રતાને અસર થઈ રહી છે ટ્રાન્સપરન્સીને અસર થઈ રહી છે 13મી જૂને સુપ્રીમ કોર્ટે કહ્યું ગ્રેસ માર્ક મેળવનારને ફરીથી પરીક્ષા આપવી પડશે આ સૌથી મોટા સમાચાર બન્યા એ તમામ વિદ્યાર્થીઓ માટે જેમને ગ્રેસ માર્ક મળેલા છે ગ્રેસ માર્ક મેળવનારા 1563 વિદ્યાર્થીઓની 23મી જૂને પરીક્ષા લેવાશે એટલે કે જે તારીખ છે તે પણ આપી દેવામાં આવી છે 23મી જૂને એમને પરીક્ષા ફરીથી આપવી પડશે નીટના કાઉન્સેલિંગ પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર છે એટલે નીટ કાઉન્સેલિંગ જે કરાવવામાં આવી રહ્યું છે તેના પર રોક લગાવવાનો ઇનકાર સુપ્રીમ કોર્ટે આપ્યો છે પણ આ સમગ્ર મામલો જે રહ્યો એ મામલાને લઈને સતત આવતી અપડેટો જો કે સુપ્રીમ કોર્ટનો હવે આ મોટો ચુકાદો કહી શકાય કે જેમને પણ ગ્રેસ માર્ક મળ્યા છે તેમને ફરીથી પરીક્ષા આપવી પડશે 1500 થી વધારે એ વિદ્યાર્થીઓ છે અમારા સંવાદદાતા રવિ અત્યારે વડોદરાથી જોડાઈ ગયા છે એમની પાસે સીધા જઈશું રવિ આપની પાસે કેટલાક વિદ્યાર્થીઓ પણ હશે જેમણે નીટની એક્ઝામ આપી હશે કેમ કે જેટલા પણ વિદ્યાર્થીઓ ઝી24 કલાક પાસે આવ્યા હતા એમણે એમની વ્યથા વ્યક્ત કરી હતી પણ આખરે સુપ્રીમ કોર્ટના દરવાજા તેમણે ખખડાવ્યા સુપ્રીમ કોર્ટે આ મોટો નિર્ણય ચોક્કસથી એ વિદ્યાર્થીઓ માટે રાહતનો કહી શકાય જેમને વાંધો હતો ગ્રેસિંગ માર્કને લઈને જે વિદ્યાર્થીઓ છે તેમનું શું કહેવું છે તેમની શું પ્રતિક્રિયા અત્યારે સામે આવી રહી છે રવિ